રાજકોટમાં નેતાઓને હજુ પણ હૂટરનો મોહ છૂટતો નથી। મનપાના પદાધિકારીઓની સરકારી ગાડી પર હૂટર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની ગાડીઓ પર પણ હૂટર જોવા મળ્યા। નિયમો ખબર ન હોવાનું ફાયર કમિટી ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પણ હૂટર દૂર કર્યું હતું। આરટીઓ અને ફાયરનો હૂટર દૂર કરવા આદેશ છતાં પણ આ હૂટર છે તે યથાવત જોવા મળી રહ્યા છે। આ લાલ બત્તીવાળી ગાડીનો જે આ નેતાઓને મોહ છે તે હજુ છૂટતો નથી, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો જે આ ગાડી પર લગાવેલી હૂટરનો જે હતો વિવાદ એ હજુ શાંત થયો છે। ત્યાં ફરી એક વખત અધિકારીઓ અને નેતાઓની ગાડીઓ પર આ હૂટર। ટ્રાફિકના નિયમોને લઈને અવારનવાર નાગરિકો દંડાતા હોય છે, પરંતુ જે પદાધિકારીઓ છે તેઓ પોતાની ગાડી અંદર હૂટર લગાવતા હોય છે અને આ જ હૂટરને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આપણી સાથે ફાયરના ચેરમેન ગિરીશભાઈ છે। ગિરીશભાઈ, શું કહેશો, તમારી ગાડીમાં હૂટર છે, આ નિયમ મુજબનું છે કે નિયમ વિરુદ્ધનું છે? નિયમ વિરુદ્ધની અમે આરટીઓમાંથી માહિતી મંગાવી છે, એટલે અમારા ફાયરના ઓફિસર જે દવે સાહેબ છે મારે ચર્ચા થઈ છે। ત્યાર પછી એના નિયમોનું શું સોલ્યુશન આવ્યું મારે ચર્ચા થઈ નથી। ચર્ચાના જે જવાબ આવે એ પછી હું આપીશ। નાગરિકો જ્યારે કોઈ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે ત્યારે તેમને મસમોટો દંડ ફટકારવામાં આવે છે। આરટીઓ અધિકારીઓ પણ રસ્તા ઉપર ઉતરીને વાહનોનું ચેકિંગ કરતા હોય છે, પરંતુ સમરથ કોના દોષ ગોસાય એ જે યુક્તિ છે એ જ મુજબ પદાધિકારીઓ છે એમની ઉપર જાણે તો કોઈ નિયમો જ લાગુ ના પડતા હોય એ પ્રકારની સ્થિતિ રાજકોટ મહાપાલિકાની અંદર અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।